વાત સાંભળી આ તો દુકાને ચોરી થઈ ગઈ, વાત હાચી છે? હાચી જ વાત છે ને. હાસુ ચોરી થઈ ગઈ એની દુકાને. ચોરી થઈ ગઈ તો વાત હાચી, પણ ચોર એને ભાયલો. ચોરે પાછો મરદ નો ફાડ્યો. ઈ છે ને ના તાઈપો ના બેઠા ને ઓલે ભાયલો હોય તો ઈ પાછા એક પાય નો જાય, એટલી બીક લાગી બોલે ને. અચ્છા જોઈ ક્યાં છે? કોઈ દિવસ દુકાન રેઠી મૂકે નહીં. કાંઈ નહીં, એટલે હાથું છે ને કોક ને લગ્ન માં કીધા વગર જમવા હોય જો તો ઝાડા થઈ જાય ને. અને જરીક સુખ પડી ને એટલે સીધું પતરું ફાડીને ચોર દુકાનમાં. ને ચોરે પાછો કેવો પૈસા કઈ ન લીધું, ખાલી બબલાસ ખાધા. તોય ગાંડો હોય, ચોર નો હોય. ગાંડો બાંડો ન હોય, મારા અંદાજ છે ને કોક પીધલી છે ને. ગાંડા થોડી ગાડી આવડે ને. મામા આવ્યો ને એટલે સીધો નથી ફરાર. હા એટલે તારી જ વાત હાલે જો. બે એટલે કાલ તાર દુકાને ચોરી થઈ, હાચી વાત છે? સાચી વાત છે. હું જેલો હતો બહાર ગામ, પછી પોલીસ કેસ લખાવેલો છે, તો પકડી લે. તો પોલીસ તો એ પકડી જ લે ને. એટલે એ કોક જાણે તો હશે ને, એને શું ખબર કે આ દુકાને નથી આવી. વાત તારી હાચી હો. એની મનોહર હાથ મારવાનો કે બાંધીને મારવાનો હતો. અહીંયા આ બોડિયાર બાંધવાનો હતો. એ હાથમાં ના તું પાસે નતો જઈ શકતો. કોણ? હું તો જો પાસે વિડીયો થોડે. હવે જે હોય પોલીસ પકડી લે. હું જાઉં, મારે દુકાન રેડી ન મુકાય. એ હા, વાંધો નહીં.